જય સ્વામિનારાયણ. જય ગોપીનાથજી મહારાજ. આપ સૌ ક્ષમકુશળ છો એવી શુભેચ્છાઓ સાથે આજની ગઢપુરની વાત ભાગ 17 આગળ વધારું છું. અષાઢ મહિનો ભરપૂર આવેલો જાય છે. અષાઢી બીજ અને ગુરુ પૂર્ણિમા બંને તહેવારોમાં આપણને વરસાદનો ખૂબ લાભ મળ્યો. મેઘરાજા મહેરબાન છે. ખેતીવાડી વરસ સારું છે. ઘણો સંતોષકારક નજારો છે. હજી શ્રાવણ અને ભાદરવો વરસાદના 2 મહિના ચોમાસાના બાકી છે. આપણે સૌ સાથે મળીને માણશું. ચોમાસામાં ભીમ અગિયારસ કે જૂનની 15 પછી વરસાદ ખેંચાય ન થાય તો માત્ર ખેડૂતો નહીં, તમામ લોકોને ચિંતા થાય છે. આપણે સૌ ચિંતિત થઈએ છીએ અને પ્રભુ પાસે, આપણા ઈષ્ટદેવો પાસે, શક્તિ માતાજી પાસે આપણે મેઘરાજાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરીએ છીએ. ભારતમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં તો ખાસ, કારણ કે બહુ મોટી નદીઓ આપણી પાસે નથી. સૌરાષ્ટ્રમાં નર્મદા જે આવ્યા પછી તો લીલા લહેર છે, પણ એ પહેલાંનો સમય આપણે જો યાદ કરીએ 1999 સુધીનો, બહુ વિકટ પરિસ્થિતિ હતી. દુષ્કાળના સમયમાં આ સમયે અષાઢ મહિનામાં વરસાદ ન થયો હોય, વાવણી ન થયું હોય, ત્યારે ગામ ફરતી દૂધની તારાવડી રાહત કાર્યો એક ચિંતા સાથે, આખા વર્ષની ચિંતા સાથે આપણે જોયેલા છે. ત્યારે આજે મને ફક્ત કવિ દુલા કાગ યાદ આવ્યા. હે જીતારા એ આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે હારો મીઠો આવજે. કાઠિયાવાડી જેને રિવાજ કહીએ, તાસીર કહીએ, આપણે બાણે કોઈ આવી રામ રામ કહીએ, જય માતાજી કહીએ, સલામ કહીએ. એટલે નાના મોટા સૌ અને ઘરના વડીલ હાજર હોય તો કે આવો 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 ભાઈ આવો. પછી શું કામે આવ્યા છે, શા માટે આવ્યા છે,
એ પૂછવાનું જ ન હોય, ભલે અજાણ્યા માણસો હોય. એને માટે ફક્ત કવિતુલા કાક. હું તો ચોથા પાંચમા ધોરણમાં ભણ્યો છું ગુજરાતીમાં એ કવિતા, એટલે મારા તો ગળહુંથીમાં છે. હજી તારા ગણિયા પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો આપજે. આવકારો તો આપવાનો, પણ મીઠો ગળ્યો મધ જેવો આવકારો, કે આમાં માણાને આવકાર જ જરાય દે. વાહ ભાઈ વાહ, તારો આવકારો અફલાતુન છે. એટલે આપણે જ્યારે દેવો પાસે, શક્તિઓ પાસે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે પૈગંબર ભગવાન મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ ભગવાન પછી જ્યારે આપણે કંઈક સૌની રીતે માગતા આવીશું, ત્યારે ક્યારેય આપણને હોણ આવ્યું કે આપણે હાથ તો પાડ્યો, ટકોરો તો માર્યો, પણ આવકારો મળે છે કે નહીં જોજો. ખાસ જો આપણા ઈષ્ટદેવનું, આપણા ઈષ્ટનું દરવાજો હાથા દિલથી સારી દાનથી ખખડાવવો છે, ટીમતાપૂર્વક આવકારો મેળવો જોઈએ. મળે જ છે, આપણા દરેકનો અનુભવ છે. પણ આપણે આપણા દ્વારે આવેલાને, આપણા બહારને આવેલાને આપણે કેવો આવકારો આપીએ છીએ તો આપણા સૌનું મન જાણે. આપી શકતા હોય એનું તો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આપણે જેમ પ્રાર્થના કરીએ, પિંડેસો બ્રહ્માંડે, પિંડેસો બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે, જે દેવો, શક્તિઓ, મેઘરાજાને આપણે વરુણ દેવ કહીએ છીએ, ભગવાન સૂર્યનારાયણને સૂર્યદેવ કહીએ છીએ, પવન વાયુ આપણે વાયુદેવ કહીએ છીએ. એ જ પંચતત્વો આપણા છે અને એના દ્વારા જ આપણે આ જગતમાં જીવન જીવીએ છીએ. એ સર્વવિદિત બાબત છે. તફાવત એટલો કે જે એમનામાં અહંકાર નથી, અહમ છે. અને અહમના કારણે આપણે દેવત્વ નથી પામી શકતા. એ મોટી આડસ છે. અહમ છે એ મનુષ્યત્વ અને દેવત્વની વચ્ચેની આડસ છે, અને રહેવાની છે, કુદરતી છે. આ સાથે એક દાખલો નમ્રતાપૂર્વક રજૂ કરીશ. આપ સૌ જાણતા જ છો, જાણતા જ છો, છતાંય વાતમાંથી વાત નીકળે એટલે વાત કરું કે જસદણ ના રાજવી દરબાર બાપુ આલા ખાચર મારા તો ભણવા હતા. ખાચર પરિવારના પૂર્વજો છે.
બહુ આગળની વાત નથી. 1947માં એવું રાજા જ હતા જસદણ સ્ટેટ, જેને સરદાર વલ્લભભાઈ પટેલને વિલીનીકરણમાં સહી કરી દીધી, એ જ હસ્તી. અને એ સમયે સમકાલીન વડોદરાના મહારાજા ગાયકવાડ, સરકાર જેને કહેવાય, એ પ્રતાપસિંહરાવ ગાયકવાડ ના વેવાય થતા હતા. પોતાના કુંવર શિવરાજકુમાર સાહેબને વડોદરા પ્રતાપસિંહરાવ ગાયકવાડના કુંવરીબા સાથે લગ્ન કરેલા અને ત્યારબાદ ફતેહસિંહરાવ ગાયકવાડ તો ગુજરાતના હિતેન્દ્ર દેસાઈ સરકારની અંદર પ્રધાન હતા. એ જસદણ દરબાર આલાખાચર ત્યારે રાજાશાહી હતી. ઉદાર ખૂબ. મેં આપને એમ કીધું કે આવો કરો તો મીઠો, કેવો મીઠો, મધ જેવો. ગળપણની અંદર મધ છેલ્લો આવી ગયો. મધ જેવો મીઠો આવકારો કોઈ પણ આવે. એટલે માગવાવાળા, જરૂરિયાતવાળા, કોઈ કે ભાઈ મારા દીકરીના લગ્ન કરવા છે, કોઈ કે મારા દીકરીને પ્રસૂતિ આવે એમ છે, કોઈ માવતર ગુજરી ગયા હોય તો એની પાછળ ધાર્મિક ક્રિયા, વ્યવહારિક ક્રિયા માટે જરૂર હોય, એ બધા આવે. અને જેવી વ્યક્તિ એવું બાપુ આવે. કારભારીને ચિંતા છે ખજાનથી, દિવાલની, કે આ તો બાપુ બધું આપવા જ મીંડાશ, જે આવે હાલે, હાલ્યો હાલ્યો. આમ ક્યાં બધી ટકશું, ક્યાં વખતો હતી 84 ગામ ધણી વખતો હતી. પણ એમ થયું કે ખજાના તો ભરેલા હોવા જોઈએ, ભંડાર તો ભરાતા હોવા જોઈએ. એટલે એક દિવસ બાપુને હાથ જોડીને કીધું, બાપુ હવે બસ, એક માપ રાખો. માગવાવાળા તો વધતા જાય છે ને આવતા જાય છે, તમે દેતા જાઓ છો, દેતા જાઓ એમ આવતા જાય. એટલે કે કેમ? તો કે બાપુ માફ કરજો, પણ ગોળ હોય ને ત્યાં માખીઓ આવે. તમારી પાસે કોઈ ધન દોલત છે એટલે નિર્જન લોકો તમારી પાસે આવવાના છે, માખીઓ છે. સારું, બરોબર. વાળું પાણી કરીને સાંજનું વાળું ડિનર, કાઠિયાવાડમાં વાળું કહેવાય છે. વાળું પાણી કરી અને આરામ ફરમાવતા હતા. અને પહેરેદારને કીધું કારભારીને બોલાવો. તો કારભારી આવ્યા. બોલો બાપુ. કે ગોળની ભેલી મગાવો. થાળમાં ગોળની ભેલી આવી, ટીપાઈ ઉપર રાખી. બાપુ તો કારભારીને કે બેસો, તમે બધા બેસો. એટલા હતા અને બધાને કીધું બેસો.
બેઠા વાંચું એ થયા. અડધો કલાક વયો ગયો. કારભારી ગોળ ઉપર માખી, ગોળ તો છે, માખ્યું કેમ આવતી નથી? કારભારી વિચારમાં પડી ગયું કે વાત સાચી છે. મેં કીધું તો ગોળ હોય એટલે માખ્યું હોય. બાપુ દિવસ હોય ને તો ગોળ માથે માખ્યો હોય, રાતે ન આવે. હા, મારું કહેવાનું જ કારભારી એ છે કે મારો દિવસ છે, હું રાજા છું. આજે મારો દિવસ છે, મારો સૂરજ તપે છે, મારો દી છે. તો મારીથી નીચેની કક્ષાના જરૂરિયાતવાળા આવે, જેથી મારી પાસે કાંઈ નહીં હોય ને તેથી કોઈ નહીં આવે. એટલે જે થાય છે ને એ થવા દો. માફી માગી કારભારીએ કે મારી ભૂલ થઈ ગઈ. એક દિવસ એક કવિરાજ આખું કાવ્ય પ્રશસ્તિનું, પ્રશંસાનું લખીને આવ્યા. દર્શન દરબાર સાહેબ બાપુ પાસે. એ કવિરાજને આવું, બાપુના ગાડીમાં બેસું. આ વાત મારા પિતાશ્રીએ મને કરેલી, એ પણ સાથે યાદ આવી. એટલે કીધું કે કવિરાજ તમે ઉતારો કરો, મારે બહારગામ જવાનું થયું છે અને ફરીને પાછા સમય લઈને આવજો. માણસોને કીધું કે આમને જમાડી દો, રોકાવું હોય તો રોકાય, આરામ કરે. બધા તો ગયા. ગામમાં 2-4 દિવસનું છે. કવિરાજ કે કાંઈ વાંધો નહીં, આ વખતે ભલે ધક્કો છો, જરૂરિયાત હતી એ કંઈક કાવ્ય સંભળાવી, પ્રશંસા ના દુહા કવિત બોલવું, કંઈક વધારે રાજી થાય. એ વખતમાં તો ઘોડા આપવામાં આવતા, કે તમારે જેવું જોઈએ એવું ઘોડું, એટલે માણસોને ફરવામાં અનુકૂળતા રહે. કોઈને ગાય જોતી હોય એવી વસ્તુ માગવાની આવતી હતી. રોકડું ઓછું. બીજી વખત કવિરાજને આવવું બરોબર, એવી જ રીતે બાપુને જવાનું. ત્રીજી વખત એવું થયું ને એટલે બાપુએ એમ કીધું કે કવિરાજ તમારા 9 ગ્રહ અવળા છે, મારે જવાનું થાય છે, તમારે આવવાનું થાય છે, આપણે બેઠક નથી થતી. એટલે એમને કીધું કે 1 મિનિટ, હવે મારે કાંઈ તમારો ટાઈમ લેવો નથી, મારે કાંઈ આ બધું સંભળાવવું નથી. આ બધું નાખ્યું થેલામાં, એટલું લાવ્યો એ મૂકો, એક વાક્ય સાંભળો. કે લાખા સર, હે રાજા, 9 ગ્રહ ભલે હોય મારા અવળા, પણ એક તું હવળો તો બીજા બધાય હવળા. અને બાપુએ કીધું માગો. ખુશ થઈ ગયા. મારે 9 ગ્રહ પાંચ કાંઈ લેવું નથી. મારે તો તમે એક બસ હો, તમે એક રાજી હો તો 9 રાજી, નહીં તો 9 અવળા જ છે. હા, તમે બીજો તો પહોંચ્યો.
કાંઈ વાંધો નહીં. માફ જતી હતી કીધું, કાર ભરીને કીધું ભાઈ એમને આપી દીધું માનપાન સહિત ઉતારો જમવાનું. એ તો મહેમાનોનો કાર ન હોય, આખો મહેમાન ખંડ હતો, ગેસ્ટ હાઉસ તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. ધન છે તુલાકાક, ધન ધન કાઠિયાવાડ ને ધન છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.